હું શેઠ એવું બોલ્યો, શેઠ મારા શેઠ અને શેઠ નો હું નોકર. ના મને એવું નથી વપરાયું, ગલત વપરાયું. શેઠ તમે ડુંગરા પર છો કે પવન વધારે આવે છે એવું છે એમ ને? આ કદાચ આ બાજુ જતું રહ્યું હશે હા એટલે. ચંદુ આ શેઠ આપણી 2026 ની સાલમાં હા નવી એસી. નવી એસી. હા શેઠ એસી તો બહુ સારી ને સુંદર લાયા છો. એવું છે એમ ને? હા આ શું છે શેઠ? એમાં ચંદુ એવું છે ને હા કે એમાં સ્પેશિયલ કોફી આવે. એવું છે? હા હા. અને આમાં શું આવે? એમાં ચંદુ બિસ્લેરી પાણી આવે. અને આ શું છે? એ ચંદુ કોયો છે, અમદાવાદ રસ્તામાંથી મળી ગયો છે. ગટરમાં તો કે શું? અરે સાઈડમાં પડી રહ્યો હતો તો મને લઈ જાય એમ કીધું. મેં કીધું ચાલ સાથે. એવું છે? હા. આ શેઠ આ શું છે? અરે ચંદુ હા એ આપણે આવડી દીવડા હા 29 તારીખે મેચ રમવા ગયા હતા ને, હા. તો એમાં ઇનામ મળ્યું હતું, ટ્રોફી. મેડમ થી મેચ તમે બનાતા એવું એમ ને? હા પેલી કેચ છોડીએ ને? હા હા એ હા હા. લાવ તો હવે મૂકી દેવું છે, વજન લાગ્યો છે. હા મૂકી દઉં. અરે ચંદુ આ શેઠ તમે કહેતા હોય તો એક જોક્સ મારી દો. શેઠ તમે મારો જ મને એવું લાગ્યું. એવું છે? હા રંગ ગમે, આ શેઠ રંગ ગમે હા કે જંગ ગમે, હા પણ માછીના નાદરા રમા મંડળની અંદર આ શેઠ આ સ્ટેટની એન્ટ્રી થાય ને તો કાયદેસર માહોલ ગમે. મને લાગે બહુ દૂરથી આવ્યા છો, હા. તો બીજી કોઈ સગવડ કરવી છે? અરે ચંદુ હા ખુરશીની સગવડ કર. શેઠ ખુરશી મળે ખરી, પણ કેવી? જાપાનની. અરે જાપાનની હોય કે ઇન્ડિયાની હોય આપણને શું ફરક પડે છે ચંદુ? બેસી જો શેઠ. આ ચંદુ ચાર પાયા સોના ઉભા છે. શેઠ એક કુલર છે, એમાં ઠંડી ઠંડી હવા આવે. અરે પણ આમાં અહીં બેસવાનું કે અહીં કે આ તો દિલ્હીના દરબાર જેવું છે. શેઠ આ રીતે બેસી જવાનો શાંતિ દે. આ રીતે. ચાલ ઉભો થા. ચંદુ હા ઓલું માપ ચાલતો દેખ. શું થયું? ચંદુ આ રીતના ના હોય. શેઠ અહીંયા ઇન્ડિયન ખુરશી મળશે, પણ કેવી? કેવી? સ્પ્રિંગ વાળી. જો બેસવા જાઓ તો તમે કૂદી પણ પડે. કોમ તું પકડી રહ્યો તો હું બેસી જાઉં એવું નહીં થાય? ના શેઠ તમારે બેસવું તો સારી રીતે બેસવું પડશે. એવું છે? હા તો બોલો કઈ બાજુ મૂકવું? આ બાજુ મૂકી દઉં? ના ચંદુ એ બાજુ બિલકુલ નહીં ભેળ પડે. લોવી લોવી લાકડીઓ હોય. કેવું છે? હા. આ બાજુ મૂકી દઉં? ના ના ચંદુ બધું જ કર્યા વગર યાર તારું એ મૂકી દો. આ ફર ગણવા ભાઈ જોડે ના ના આ તો વગાડી તો આપણે કૂદી પડવું પડે, પેલી બાજુ ખાડો હોય. આ બાજુ બેસી દો આપણે ભાઈ જોડે. બિલકુલ નહીં. કેમ? શું ચાલ થાય? ચાલ તું લઈ લે અહીંથી. પણ શું થાય? એ માણસ કેવું હતું એવું છે? આખું ગામ જાણે છે. આ બાજુ આ બાજુ ચંદુ બડી વ્યવસ્થિત જગ્યા લાગે. લાકડી પકડી ગયો. એ તો હાલ દેખ્યું જ નથી. આ બાજુ આપો. હા ચંદુ આ બાજુ રાખે. મૂકી દો. આ અરે ચંદુ આ શેઠ તું તો લાગે વી મનમાં
પડી ગયો એવું લાગે. શેઠ ઉભા રહો, ઉભા રહો. આ બધું સીધું કર મારા કોલર કોલર. પણ મૂકી દઈએ. ના ના તો તું એના વગર દી ચાલે. આ તો કેટલા લાખનો હોય. આ મોદી જોડે આપણી મીટિંગ હતી તારી આ તો ભેટ કર્યો હતો. કેવું લાગ્યું શેઠ? બહુ સરસ. હેલિકોપ્ટર ફેરાય એવું લાગ્યું? હા આ તો પેલો ભોય આવ્યો છે વળવાનું એવું લાગે. કયો પેલો તમારા કાકાવાળા. એમની બોલાવો ખરા પેપર ની સગવડ. એ આવતો તો એવું લાગે છે. બોલો શેઠ, બીજું કેવું છે? મજામાં ને? બહુ મજામાં. કાળુભાઈ બોલા યાદ કરી. સંદેશ પેપર, ગુજરાત પેપર, સંદાસ પેપર. આ તો જતું ગળો ફાટે. ઓર વાલ્યું કો શું કરી દે. કહું કે સંદાસ પેપર, સંદાસ પેપર. આ તો ઘણું વાલ્યું મેં વધુ તું. સંદાસ પેપર, સંદાસ પેપર. એની પૂછ તો કરો એવું કહેવાય. ક્યારે પેપર છે ભાઈ? ગુજરાત પેપર, સંદાસ પેપર. શેઠ, કારીગરી હારી કરી છે. મેમરી શું છોડે. આ જો જેઠ મારે સ્પેશિયલ સંદાસ પેપર લાવ્યો છું. શેઠ માટે, શેઠ માટે. આ હું બોલ્યા ને તું. શેઠ તમારા માટે સંદાસ પેપર લાવ્યો કે? એને ખબર નહીં પડતી જતું લાગે. મને એવું લાગે સંદાસ લાગીએ. ના શેઠ, એના માટે લાવ્યો છું. સંદાસ લાગ્યો તો કઈ બાજુ? આ મને લાગતું ને. બોલો ભાઈ, બતાવો જરા. ચાલ અંગ્રેજી પેપર છે. આ છે ને કેટલા પૈસા? 10. કેટલો થતો પડી? ના જતું આપી દે 10. એ ઉભા રહી ગયો. ઓહો જતું. આ તો હું પેપર લાવ્યો કે ભણવાનું સોંપડું લાવ્યો ઈ. શેઠ ઉતાવળ આવ્યો એવું લાગે. ઓનું વજન મને ટોકાતું નથી. એવું નથી. આ તો જોવે કે મારે 10 માનું ભણવાનું આવે એમ સોંપડા બંધાયો હોય. આપી દો હવે. સાદું પેપર કીધું હતું. બીજું થયું, હા? અત્યારે શેઠ તમે ઇંગ્લિશમાં આ ટાઈપ આવે. આ તો જતું ગણિતનો સોંપડો હોય એવું લાગે. જતું જેટલું પણ હતું એક ધોરણ પણ નથી. એવું છે જ નહીં. તમે કેટલું પડ્યા? 10 2. હું આ કરું છું. આ તો જતું પેલો પેપર વાળો જ્યોતિષ પેપર વાળો છે એવી સોંપડી લાવ્યો હોય. હા શેઠ. ચાલુ કરીએ. ચાલુ કરો. અમદાવાદ કાંકરિયા તલાવમાં આગ લાગવાથી કાચમાન દેડકા ઝાડ ઉપર ચડી ગયા જતું. એવું છે શેઠ? હા પહેલો પ્રશ્ન. હા. ચંદુ હા શેઠ. બીજો પ્રશ્ન. લુણાવાડા એક બસ જવાથી ના ભૂલી નજો. લુણાવાડા ચંદુ એક બસ જવાથી મકોડો નીચે આવી જવાથી 15 માણસોનું મોત. એ મકોડો કેવો હશે? એ તો જતું આ પેપરમાં આવે એમ જ હું હશું. આવો આટલા પડતો હવે. દીવડા એક કીડી આવી જવાથી રિક્ષા સાથે ટકરાવાથી કીડીનું ડાબા પગનું ફ્રેક્ચર થવાથી નજીકના હોસ્પિટલમાં એટલે કડાણામાં કીડીબેનને દાખલ કર્યા છે ચંદુ. એવું છે શેઠ? હા જબ કુડી વાળો હોય પણ રિક્ષા વાળો હોય. હા એવું જ લાગે. હા. ચંદુ હા. છેલ્લો પ્રશ્ન તો બહુ ભારે છે. બોલો શેઠ. લુણાવાડાની અંદર એક લગ્ન પ્રસંગમાં વીજળી જવાથી એટલે આ લાઈટ જવાથી સાસુ જોડે જમાઈ પરણી ગયો. એવું છે? શેઠ, હા લાઈટ જવાથી સાસુ જોડે જમાય પણ નહીં ગયો. હા આના જેવો એમ લાગે. હા એના જેવો જ છે ચંદુ નક્કી. પેલા પૈ જેવો એમ લાગે. અંદર 500 રૂપિયા આયા. ચંદુ હા શેઠ.
એમનો ભાવ તાલ પૂછી ખાતરી કરું. આ તો પૂછતો આવું. હા. ઓ મશીન વાળા ભાઈ. હા ભાઈ. ભાઈ મશીન નો શું ભાવ છે? એક તો 100 લાખ ને એક તો 100 લાખ. 2 લાખ ની સવા આપ્યા છે. ચંદુ એમને કોઈ ઓછાવતી ના થાય. એટલે ભાઈ કોઈ ઓછાવતી થશે કે નહીં? બિલકુલ નહીં થાય. શેઠ ઓછાવતી ના થાય ને. કમિશન આલ દેશું કે કમિશન પર ના પડે. જરાય નહીં. ચંદુભાઈ પાસે પૈસા બહુ ઓછા છે. શું કરવું છે? શેઠાણી બોલા. બોલાઈ લો. હા. તમે આ બાજુ આવતા રહો. શેઠાણી બોલાવો. હા. શેઠની કાકી ચંદુની શેઠાણી દુકાન પર ફટાફટ આપજો. જરીક બોલવા મિયાકરા. શું થયું? શેઠની કાકીની ચંદુની શેઠાણી શેઠ એવું નથી બોલ્યો. તો શેઠની શેઠાણીની ચંદુની કાકી એમ બોલાવ. એવું તો બોલ્યો શેઠ. ના ના. શેઠોડી ધોઈ નાખે આપણી. એ જ છે શેઠ. ના ના મને પૂર થઈ જાય નથી ખાવા એમ તો બહુ પડી ગયા. એવું એમ મારી ચશ્મામાં ઓછું દેખાય. એવું છે સર. હા એમ નહીં તું બહુ આ ખુરશી બેસી. શાંતિ રાખો થોડી છે. તમને હવે ઉજી પડી તો હા કરી ગયો. શાંતિ રાખો. ચંદુ હા જટાણી. તાત્કાલિક સ્કૂલ માં ક્યાં બોલાવી? હે અમારે થોડું જરૂર પડી છે એટલે બોલાવી છે. એવું તો શું કામ પડ્યું? તમે આરામ તો કરો ખુરશી
બેસી જાઓ હું તમે શાંતિથી નિરાંતથી બધી વાતો કરું શાંતિથી બેસી જાઓ પેલા શેઠો નેચે બેઠા છે એવડો ચંદુ ઓમ નો નંબર તો મેરા આયો ખરો લાગે મારે દુકાન પર આવવાનું નંબર જોઈએ એવું છે એમ? તમારા મોમાં શીખો તો તાત્કાલિક કઈ કામ હોય ના એવું ના. શેઠથી કહી દેવું પડદેથી કહી દઉં શેઠાણી જ્યારે હોય તારે મોબાઈલ તો સ્વિચ ઓફ જ હોય એવું જ છે હા કઈ ગડબડ છે હા શેઠાણી 100% વાત સાચી છે હવે એને તમારા પાછળ મને આવવું પડશે 100% બરોબર છે હા પીન નાખવાની મોબાઈલમાં ભૂલી જવાય છે એટલે એ મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય છે એવું કેવું છે એવું જ હોય ને હા So sit down. Sit down. લોકો કહેતા પડી જા પણ પડી નતા જા પૈસા ખૂટી જાય એટલી સે ફાઈન બોલાયા ચંદુ હા વાતમાં એવું છે ને હા પૈસા છે ખરા મારા બાપના ઘરે છે શેઠ પૈસા તો છે પણ શેઠાણી એવું કહે છે કે મારા પપ્પાના ઘરની મિલકત થોડી તમને આપવાની હશે એમ કહે છે જાનતો હા જ્યારે અમે લગ્ન કર્યા હતા ને તારે કે એમના બાપાએ એવું કીધું હતું ને કે જમાઈ રાસ હા શેઠ જ્યારે તમારે જરૂર પડે તારે તમારે મારી દીકરીના પૈસા વાપરી શકો છો એવું કીધું તું હા શેઠાણી શું કહે એવું કઈ નથી કીધું જૂઠું ના બોલો ના વોટ ઇઝ ધીસ થાય એવું જ કીધું હતું ના એવું ના ચાલે કઈ ફેરા પાસે એવું કઈ કીધું છે પણ શેઠાણી યાર પબ્લિક બહુ દેખાય છે ને એ દુકાન પર કઈ આપણે આ બધું કામોળો કરવાનો એમને સમજાવો તમે શેઠ હવે થોડું આમ તેમ કહી નાખો ને યાર શું બહુ પબ્લિક ના દુકાન બજાર વચ્ચે કઈ આપણે બધું એ કરવાનું પૈસા તો છે સાચું તો મારે જોઈએ જ છે હું સાથે જ વાત કરું તો બેસું શેઠાણી ઠીક છે. શેઠાણી એમાં એવું છે કદાચ આપણે સાપરું મંજૂર થયું છે કદાચ આવે કે આ બળ દેવો તમને પાછા કરવા એવું છે ને હા એટલે એક સાફરો નથી કર્યું આપણે 3000 છે બહુ ગ્રાન્ટ મેળવી છે એટલે રાજુભાઈ બધી જ ખબર છે કે મારી પાસે કેટલા પૈસા આપવાના છે એ તમને પાછા મોકલાવી દેશું શું ખાતે કે પૈસા મને પાછા મોકલાયો છો આ જતો મારા ઘરની સામે જ રહે છે એમને જોડે હું મોકલાઈ જઈશ હા તો તમે જ આપી દેજો ડાયરેક્ટ શેઠાણીને ઓનલાઈન થાય ને હવે તો. હા હાલો ધંધો હા શેઠને પૈસા જોઈએ ને હા જંગલી ડાન્સ કરવો પડે જંગલી ડાન્સ જંગલી ડાન્સ કરો એ તેવું આવે છે જોવામાં આવતો કરે છે જાણી મેં તો બધા ડાન્સ નહીં કર્યો ટીમલી ટીમલી ગુજરાતી ડાન્સ છે ને? હે રામીલા બોરિયા આપણે જોડે જોડે ફરતા રામીલા હે રામીલા બોરિયા
હાલો સારા દાદુ આપો શેઠ થાકી ગયા લાગ્યો. હા દાદુ પૈસા લઈ લે પૈસા જોઈશે? હા હા કેમ કરીને પૈસા શું થયું પાછું? હજી બે હા છે 2 સરસ છે તો કહી દો. ગુજરાતીમાં સરત સારા દે લે આપણે પૈસા લેવાની બે સરસ છે તો બોલો તમારે શું સરસ છે? શેઠિયો શેઠાણી રમે તો પછી આપણે નકર નહીં આપે કેવું? શેઠિયો ખરો ને હા શેઠાણી રમે તો પૈસા આપું નકર નહીં શેઠ કે કોઈ 5 વાગે પગે લાગી તો પૈસા મળે એમ કે હું કરું. આ કેવું દાદુ એવું તો નહીં. પેલો ડાન્સ કરાયો હા પાછા એમ નસાડી એમ નાચવાનું આપણે હવે યાર નહીં મેળ કા નહીં જોઈ હે નહીં જોઈ જાતો. હેડો જાઉં ચટાણ બે મિનિટ અરે દાદુ આ ઢોકળું પડી ગયું. એવી રીતે ના પાડે છે થાય તો હું સટર બંધ કરી દઉં બધી બાજુ. ચાલે નહીં દાદુ ના ચાલે નથી ચાલે એવું છે. તો કાલ સટાડી બહુ ના ના દાદુ પોતે તો ભરાતું હશે લીલું મરચું ખાઈ જાય છે શેઠાણી એટલે જ આવતો. ના ના કહેતા હતા એ મોટી ડાન્સ કરતી હતી ડાન્સ પતી ગયો છે શું દાદુ ઓમ સટર બંધ કરી દો ને કહેતા હોય તો. આ પર પગે તો પડી જાય પુષ્પારાવ ઝુકેગા નહીં. શું કરું છે બોલો? થઈ ગયું? હે થેન્ક યુ હવે કોઈ સરસ છે? હજુ એક સરસ છે બોલો. સેન્ટુ બસમાં રહે ને તો પૈસા આપો ચાલો બચ્ચો બરોબર આમ જામીન તરીકે કોર્ટમાં જવું પડે જામીન લેવા હું શેઠાણી યાર વચ્ચે કોઈ દિવસ નહીં રહું. આખા ગામમાં પૂછી દઉં. એટલે જામીન આવી થોડું મળે તો તું કોર્ટમાંથી લાવવો પડે આઈ લેવા આ પૈસા આપો કરું પણ કઈ રીતે પૈસા આપો કોણ આપે અંદર કઈ કરીને લઈ આપે એટલે પૈસા જાદુ ઉભારો પૈસા આપણે વચ્ચે બરાબર આ બાબુભાઈ ઉભા રહેશે આવું કઈ પણ નથી જા. ઊભા તો બાબુભાઈ હારું શેઠાણી આપી દો. આપણે હવે જવાનું છે બીજી મને દહીં હું અપાઈ દઈશ તમને. બરાબર આપી દો. જમવાનું જમવાનું પૈસા લઈ લો પછી જમવાનું. ના એટલે ઘેર સારું બનાવે ત્યાં બી જશું આપણે કઈ તો જે બનાવો એ બનાવી દે અક્ષય શેઠાણી. શું બનાવવાનું પનીરની સબ્જી પનીરની સબ્જી હા બહુ ભાવ છે હા ચલો બાય બાય બાય. હું જતું ભાઈ ભાઈ મને કરવાનું હોય ચંદુ ને ભાઈ ભાઈ કરવાનું હાય હાય. આ શું છે હાય હાય ને પાર પાર એ શેઠ તમે આ શું વાતમાં જાદુ એ તો હું કે હાય ચંદુ એટલે મારી હાય જ નહીં કરવાનું પેલા બાબુભાઈ બહુ હોય હા છે. આપી દો. આપી દે જાદુ લો ભાઈ. મશેરી તો ખોવાઈ એવું લાગે ભાઈ. થઈ ગયા ઓકે ઓકે હવે જઈએ અમે. હા જઈશું જેઠામાં શેરી તો લેતા તો એ જાદુ ને તો આય